વંદે ગુજરાત. હેલો એવરીવન, આજના ઓનલાઈન વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. આઈટીઆઈમાં ચાલતા એમ્પ્લોયબિલિટી સ્કિલ સબ્જેક્ટ અંતર્ગત ફેસિંગ જોબ ઇન્ટરવ્યૂ લેસન વિશે આજે આપણે ચર્ચા કરીશું. એના વિશે આપને હું તાલીમ તથા માર્ગદર્શન આપીશ. તો શરૂ કરીએ. ફેસિંગ જોબ ઇન્ટરવ્યૂ, તો આપણો ઓબ્જેક્ટિવ કયા કયા રહેવાના છે આમાં, કે આ ટ્રેનિંગ અંતર્ગત, આ લેસન અંતર્ગત આપણે કઈ કઈ વસ્તુ શીખીશું. તો પહેલું જે છે તે અન્ડરસ્ટેન્ડ હાઉ ટુ પ્રિપેર ફોર એન ઇન્ટરવ્યૂ. કે ઇન્ટરવ્યૂ આપવા તમે જવાના છો તો એના માટે કઈ કઈ પ્રિપેરેશન જરૂરી છે. ઠીક છે. નેક્સ્ટ છે પ્રેક્ટિસ સમ કોમન ઇન્ટરવ્યૂ ક્વેશ્ચન. ઇન્ટરવ્યૂ આપણે ફેસ કર્યો હોય તો આપણને ખ્યાલ હશે કે ઘણા ક્વેશ્ચન ગમે એવો ઇન્ટરવ્યૂ હોય એમાં બેઝિકલી સેમ રહેતા હોય છે. ઠીક છે. એક ફોર્મલ એક કન્વર્ઝેશન શરૂ કરવા માટે ઘણા ક્વેશ્ચન એવા હોય છે કે જે કોમન રહેતા હોય છે. તો એના વિશે આપણે ચર્ચા કરીશું અને એની પ્લાનિંગ જે છે એ પહેલાંથી આપણે કરી શકીએ. ઠીક છે. નેક્સ્ટ જે રહેશે ટિપ્સ ટુ ક્રેક ઇન્ટરવ્યૂઝ. અમુક ટિપ્સ વિશે આપણે ચર્ચા કરીશું કે જે આપને ઇન્ટરવ્યૂ ક્રેક કરવા માટે હેલ્પફુલ થશે. તો ચાલો જોઈએ એક એક કરીને. પ્રિપેરિંગ ફોર એન ઇન્ટરવ્યૂ. તો ઇન્ટરવ્યૂમાં જતાં પહેલાં કઈ કઈ વસ્તુઓ એવી છે જે ખૂબ જ મહત્ત્વની છે અને એના વિશે આપણે ધ્યાન રાખવું જોઈએ. તો પહેલું તો છે ડ્રેસિંગ ફોર ધ ઇન્ટરવ્યૂ. કે ઇન્ટરવ્યૂ આપવા આપ જઈ રહ્યા છો તો આપનું ડ્રેસિંગ કેવું હોવું જોઈએ, આપનો લુક કેવો હોવો જોઈએ. કારણ કે ઇંગ્લિશમાં કહેવાય છે ને કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. તો ફર્સ્ટ ઇમ્પ્રેશન તો જે છે એ આપણા લુક પરથી જ થતી હોય છે. જ્યારે તમે રૂમમાં એન્ટર થાઓ છો ઇન્ટરવ્યૂ રૂમમાં, ત્યારે તમે કેવા કપડાં પહેર્યા છે, તમારા વાળ કેવા છે, તમે કઈ કઈ એક્સેસરીઝ પહેરેલી છે, એ દરેક વસ્તુ ઇન્ટરવ્યૂ રૂમમાં નોટ થતી હોય છે. અને ઇન્ટરવ્યુઅર હોય છે એ તમારી બોડી લેંગ્વેજ, તમારો લુક, તમારું ડ્રેસિંગ સેન્સ, તમારી હેરસ્ટાઇલ, દરેક વસ્તુને જોઈને તમને જજ કરતો હોય છે અને તમને મૂલાવતો હોય છે કે તમે જે જોબ માટે આવેલા છો ઇન્ટરવ્યૂ આપવા માટે, એના માટે તમે રાઇટ કેન્ડિડેટ છો કે નહીં. કારણ કે ઇન્ટરવ્યુઅર તો ઘણા બધા કેન્ડિડેટનું ઇન્ટરવ્યૂ લેવાનો છે. એના માટે એણે તમારું મૂલ્યાંકન તો કરવું જ પડશે. અને જે એની રિક્વાયરમેન્ટ જેટલા કેન્ડિડેટની હોય એમાં જો તમે આવવા માંગતા હો તો તમારી પાસે એક બેઝિક ડ્રેસિંગ સેન્સ તો હોવી જોઈએ. તો કયા કયા મુદ્દા બેઝિકલી આપણે એમાં આવરી લઈએ કે આપણું જે કપડાં જે છે એ કેવા હોવા જોઈએ. તો બેઝિકલી ફોર્મલ હોવા જોઈએ. ઓફિસ વેર તરીકે આપણે જેને જાણીએ છીએ કે ફોર્મલ શર્ટ હોય, વધારે પ્રિન્ટ એમાં ના હોય, બેઝિકમાં એનો ચેક્સ હોય કે લાઇનિંગ હોય, બહુ ભડકાઉ કપડાં ના હોય એવો તમે ડ્રેસ પહેરો. એવી પેન્ટ મેચિંગ એ રીતે રાખો કે નેવી બ્લુ છે, ડાર્ક બ્લુ છે, બ્લેક કલરની પેન્ટ છે, ક્રીમ કલરની પેન્ટ છે, કે જે બેઝિકલી જનરલી ઓફિસમાં પહેરવામાં આવતી હોય છે એવા તમારા કપડાં હોય. બેલ્ટ પણ તમારો એ પ્રકારનો એકદમ ફોર્મલ બેલ્ટ હોય. પછી એમાં એકદમ ફેશનેબલ બેલ્ટ ના હોય. ઠીક છે. જીન્સ ના પહેર્યું હોય. તમે એસેસરીઝ તમે પહેરો છો તો સામાન્ય એકાદી એસેસરીઝ હોય, ઘડિયાળ હોય. ઠીક છે. બહુ બધી અંગૂઠીઓ ના પહેરવી જોઈએ. તમારા જે ચશ્મા જે છે, ગોગલ્સ જે છે, સ્પેક્ટિકલ્સ, એ પણ બેઝિક હોવા જોઈએ. ખૂબ એકદમ ફંકી ટાઈપના ના હોવા જોઈએ. ઠીક છે. એકદમ પ્રોફેશનલ લુક તમારો હોવો જોઈએ. તમારા હેરસ્ટાઇલ જે છે તમારી એ પણ એ રીતની હોવી જોઈએ. કે આજકાલ આપણે જોતા હોઈએ છીએ કે યંગ જનરેશન અલગ અલગ પ્રકારની હેરસ્ટાઇલ રાખતી હોય છે. ઠીક છે. પરંતુ જ્યારે તમે ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છો તો ત્યાં આગળ એ પ્રકારની હેરસ્ટાઇલ ના હોવી જોઈએ. કારણ કે તમારો લુક જે છે એ જ તમારો ઇમ્પેક્ટ છે. તમારું કહેવાય ને કે જે તમારી ઇમેજ એક ઊભી કરે છે, તો એ પ્રકારનું હોવું જોઈએ કે સામેવાળાને જોઈને લાગે કે આ ખરેખર આ જોબ માટે ઇન્ટરેસ્ટેડ છે. ઠીક છે. તમે ખુલ્લું બટન રાખીને ગયા હોઈએ આપણે અને એકદમ કલરફુલ શર્ટ પહેરીને ગયા હોઈએ, જીન્સની પેન્ટ હોય કાં તો ટી શર્ટ પહેરીને તમે જાઓ, બેલ્ટ તમારો એકદમ સ્ટીલનો જે મોટા મોટા બેલ્ટ હોય છે, મોટા મોટા બક્કલવાળા બેલ્ટ, એવું બેલ્ટ પહેરીને જાઓ,
તમે વાળમાં તમે કલર કરેલા હોય, વન સાઇડેડ વાળ રાખેલા હોય, ગૂગલ્સ બી તમે એવા પહેરીને જાઓ, એ વસ્તુ શું તમારી છાપ ઊભી કરે છે, તમે ઇન્ટરેસ્ટેડ નથી, ખૂબ જ કેઝ્યુઅલ રીતે તમે ઇન્ટરવ્યૂ આપવા માટે આવ્યા છો, એ વસ્તુ લાગે છે. એટલે એ બધી વસ્તુ પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. ઠીક છે. આ બધી વસ્તુ પર તમે ધ્યાન આપશો તો આનું બેઝિક ઇમ્પેક્ટ શું હોય છે કે સામેવાળી વ્યક્તિ જે તમારું ઇન્ટરવ્યૂ લઈ રહી છે એને એવો મેસેજ જાય કે તમે ખરેખર આ જોબ માટે ઇન્ટરેસ્ટેડ છો અને ખરેખર તમે જોબ લેવા માટે આવ્યા છો, એના કારણે તમે આવા એકદમ ફોર્મલ તરીકેથી તૈયાર થઈને આવ્યા છો. ઠીક છે. મારો પોતાનો જ દાખલો આપું કે જ્યારે અમે એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતા હતા ત્યારે એક મારો મિત્ર હતો, ખૂબ જ હોશિયાર હતો, ક્લાસમાં ટોપ 5માં એનો રેન્ક હતો અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસ કરીને કંપની છે, TCS IT કંપની, એ ઇન્ટરવ્યૂ લેવા માટે અમારે ત્યાં આવી હતી. તો જ્યારે એ છોકરો એન્ટર થયો ઇન્ટરવ્યૂ રૂમમાં ત્યારે એણે ભૂલથી પહેલું ઇન્ટરવ્યૂ હતું, યંગ એકદમ હતા બધા, તો એણે સેન્ડલ પહેરેલા હતા, શૂઝ નહોતા પહેર્યા, બ્લેક શૂઝ નહોતા, સેન્ડલ પહેરીને ગયો હતો. તો ઇન્ટરવ્યુઅરે એના સેન્ડલ જોઈને એને ઇન્ટરવ્યૂ આપવા માટે પણ બેસવા નહોતો દીધો કે તમે કારણ કે એનો ઈગો હર્ટ થઈ ગયો હતો કે ભાઈ તમે આટલી બી સિરિયસનેસ નથી તમારામાં કે તમે ઇન્ટરવ્યૂ આવી રહ્યા છો તો તમે એટલીસ્ટ શૂઝ પહેરીને આવો. તો તમે ગમે એટલા હોશિયાર હો, એ બધી વસ્તુનું મૂલ્યાંકન ક્યારે થશે? જ્યારે તમે ઇન્ટરવ્યૂમાં સામે બેસશો, તમે ચર્ચા કરશો, ઇન્ટરવ્યૂના જવાબ આપશો, પરંતુ તમને ચાન્સ જ ના આપવામાં આવે તો. એટલે આ રીતનું હોય છે કે તમારી ડ્રેસિંગ સેન્સ જે છે, તમારા શૂઝ છે, તમારા વાળ છે, તમારા ચશ્મા છે, તમારા ઘડિયાળ છે, તમારા શર્ટ, પેન્ટ, બેલ્ટ, દરેક વસ્તુ પર ખાસ ધ્યાન આપવામાં આવતું હોય છે. આ બેઝિક નેસેસરી છે. એવું નથી કે તમે આ બધું પહેરીને ગયા તો તમારું સિલેક્શન પાક્કું જ છે, પણ આ વસ્તુ પૂર્વ તૈયારીના ભાગરૂપે છે કે આ વસ્તુ તો હોવી જ જોઈએ. ઠીક છે. નેક્સ્ટ પોઈન્ટ જે છે કે બી કોન્ફિડન્ટ, બી યોર સેલ્ફ, કે તમે કોન્ફિડન્ટ થઈને ઇન્ટરવ્યૂ આપવા માટે જાઓ અને એકદમ નેચરલ તરીકે ઇન્ટરવ્યૂ આપો. એ રીતે ઇન્ટરવ્યૂ ના આપો કે તમે એકદમ ગભરાતા જાઓ, તમારો અવાજ અચકાતો હોય બોલતી વખતે, કે કોઈ બીજી વ્યક્તિ તરીકે તમે પ્રિટેન્ડ કરતા હો, એવું નહીં. નેચરલ તરીકે તમારો જે સ્વભાવ છે, તમે કેવી રીતે કોઈ મિત્રની સાથે ચર્ચા કરો છો, બેઝિકલી જે રિસ્પેક્ટેડ પર્સન જે છે એની સાથે તમે ચર્ચા કરો છો, એ રીતે તમારું કોન્ફિડન્સ લેવલ હોવું જોઈએ. ઠીક છે. આ રીતે તમે સામેવાળીને વ્યક્તિને રજૂ કરો છો ત્યારે એને ભરોસો બેસે છે તમારા ઉપર કે તમે એમને છેતરવા નથી માંગતા, જે તમે નથી એ બતાવવા નથી માંગતા, પણ જે તમે ખરેખર છો એ જ વસ્તુ તમે રજૂ કરી રહ્યા છો. કેમ કે ઇન્ટરવ્યુઅર હોય છે એ લોકો એટલા માટે જ એ પોસ્ટ પર બેઠા હોય છે કે એ લોકો તમારું મૂલ્યાંકન કરી શકતા હોય છે. હવે તમે એવું વિચારો કે આને હું છેતરી લઉં જઈને, કે ત્યાં જઈને સારી વાતો કરી લઉં તો એ મને જોબ આપી દેશે, એવું નથી હોતું. ઘણા કિસ્સામાં એવું નથી હોતું કે એ લોકો ખૂબ જ હોશિયાર હોય છે. જ્યારે તમે કોઈ બીજી વ્યક્તિ તરીકે જે તમે નથી અને તમે એ વસ્તુ રજૂ કરો છો, કે તમારું સ્માર્ટનેસ લેવલ એટલું નથી અને તમે એ રજૂ કરો છો, તો એ લોકો તમને પકડી પાડતા હોય છે. ઠીક છે. અને એ તમારા માટે હાનિકારક છે, તમને જોબ નહીં મળે એ પછી. તો બી યોર સેલ્ફ અને બી કોન્ફિડન્ટ, તો તમને એ ઇન્ટરવ્યૂમાં લાભદાયક રહેશે. નેક્સ્ટ પોઈન્ટ છે પ્રિપેર રેઝ્યુમે. જે તમારું કરિક્યુલમ વિટા છે, CV જે છે, એને સારી રીતે તૈયાર કરીને જાઓ. એ કઈ રીતે તૈયાર થાય? તો જેવી જોબ જે છે, તમારા જોબની ડિસ્ક્રિપ્શન છે, એ પ્રમાણેની સ્કિલ, એ પ્રમાણેની સ્ટ્રેન્થ, એ પ્રમાણેની તમારી લાયકાતો, એ બધી તમારા રેઝ્યુમેમાં ઇન્ક્લુડેડ હોવી જોઈએ. એવું નહીં કે એક જ રેઝ્યુમે તમે બધી જગ્યાએ ફેરવો છો, ના, એ સ્માર્ટનેસ નથી. સ્માર્ટનેસ શું છે કે જેવી તમારું જોબ ડિસ્ક્રિપ્શન છે, કે જોબમાં જે માંગ્યું છે એના લગતી તમારી પાસે સ્કિલ હોય, એના લગતી તમને કંઈક આવડતું હોય, તમે અત્યાર સુધી ભણ્યા છો, આખી તમારી સ્કૂલ સિસ્ટમમાં તમે એજ્યુકેશન લીધું, કે પછી તમે આગળ ગ્રેજ્યુએશન કર્યું, પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું, આમાં જે વસ્તુમાં તમે એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ કરી હોય, ઠીક છે, તો એને તમે એમાં હાઇલાઇટ કરો, પણ એ પ્રમાણે હાઇલાઇટ કરો કે જે પ્રમાણેનું જોબ ડિસ્ક્રિપ્શન છે. ઠીક છે. નેક્સ્ટ જોઈએ કે નેક્સ્ટ પોઈન્ટ શું છે, તો પ્રિપેર કોમન ઇન્ટરવ્યૂ ક્વેશ્ચન. ઠીક છે. જે કોમન ઇન્ટરવ્યૂ ક્વેશ્ચન હોય છે કે તમે કોઈ પણ ઇન્ટરવ્યૂમાં જાઓ તો બેઝિકલી પહેલો ક્વેશ્ચન એ જ હોય છે કે ઇન્ટ્રોડ્યુસ યોર સેલ્ફ. તો આપણને પોતાનું ઇન્ટ્રોડક્શન આપતા આવડવું જોઈએ. ઠીક છે. પછી એ લોકો પૂછે કે વાય ડુ યુ વોન્ટ ટુ ડુ ધીસ જોબ, તમે આ જોબ કેમ કરવા માંગો છો,
વોટ આર યોર સ્ટ્રેન્થ એન્ડ વીકનેસીસ, કે તમારી સ્ટ્રેન્થ શું છે, તમારી વીકનેસ શું છે. ઠીક છે. તો આ બધા ક્વેશ્ચન જે છે એ ખૂબ જ કોમન હોય છે કે દરેક ઇન્ટરવ્યૂમાં મોટાભાગે આ ક્વેશ્ચન પૂછાતા હોય છે. અને આ ક્વેશ્ચન્સ એટલા માટે બી હોય છે કે એ લોકો એક તમને જે અનનોન વ્યક્તિ સાથે જ્યારે આપણે મળીએ ત્યારે આપણામાં એક હેઝિટેશન હોય છે એ દૂર કરવા માટે પણ થોડું ઇન્ફોર્મલ ટોક જરૂરી હોય છે. ઠીક છે. બ્રેક ધ આઈસ કરવા માટે, કે તમારા વચ્ચે જે અજાણતા જે છે, તમે હેઝિટેશન જે છે એને દૂર કરવા માટે આવા ક્વેશ્ચન ઘણીવાર પૂછાતા હોય છે. ઠીક છે. તો એ બધા ક્વેશ્ચનને સારા એવા જવાબો તમે તૈયાર કરીને જાઓ. ઠીક છે. મોક ઇન્ટરવ્યૂ કરીને જાઓ, તમારા મિત્ર સાથે સામે બેસીને તમે એને કહો કે આવા સવાલો પૂછ, હું તમને જવાબ આપું. એ રીતે મોક ઇન્ટરવ્યૂ માટેની પ્રેક્ટિસ કરીને જાઓ. તો આ રીતની પ્રિપરેશન હશે તમારી તો તમે સારી રીતે ઇન્ટરવ્યૂ આપી શકશો. અને જે જોબ જે છે એને મેળવવા માટે તમારો ચાન્સ જે છે એ ખૂબ સારો એવો બનાવી શકશો. ઠીક છે. નેક્સ્ટ ટોપિક જોઈએ. જે પ્રમાણે કહ્યું મેં કે મોક ઇન્ટરવ્યૂ પ્રિપેર કરીને જાઓ. પ્લાન યોર જર્ની ટુ ઇન્ટરવ્યૂ લોકેશન. હવે તમારી ઇન્ટરવ્યૂ લોકેશન છે કે જે રીતે કંપનીમાં તમારે ઇન્ટરવ્યૂ આપવા જવાનું છે, તો પહેલાંથી પ્લાનિંગ કરીને જાઓ કે તમારા પોતાના શહેરમાં જ હોય કે અથવા બીજા કોઈ શહેરમાં તમારે જવાનું છે. ઠીક છે. તો એની આખું પ્લાનિંગ હોવું જોઈએ. તમારે ટાઈમ પર પહોંચવાનું છે ઇન્ટરવ્યૂ આપવા માટે. જો ટાઈમ પર નહીં પહોંચો તો ખૂબ જ ખરાબ ઇમ્પેક્ટ પડશે, કેમકે સામેવાળાનો જે સમય જે છે તમારાથી ખૂબ જ હાયર પોસ્ટની વ્યક્તિ જે છે તે એનો સમય તમે બરબાદ કરશો નહીં પહોંચો તો. તો પહેલેથી પ્લાનિંગ સારું એવું કરીને જાઓ કે મારે દાખલા તરીકે મુંબઈ ઇન્ટરવ્યૂ આપવા જવાનું હોય તો હું બાય ફ્લાઇટ જઈશ કે બાય ટ્રેન જઈશ, તો કેટલા વાગ્યાની ટ્રેન પકડું, તો કેટલા વાગે હું પહોંચું, ત્યાં જઈને ફ્રેશ થઈશ. ઠીક છે. આ હોટલ પર પહોંચીશ, ત્યાંથી આટલા કિલોમીટર દૂર છે તો આ રીતે હું ટેક્સીમાં જઈશ તો આટલો ટાઈમ લાગશે. તો આ બધું જ પ્રિપેરેશન ખૂબ જ પહેલાં થઈ જવું જોઈએ. એવું ના થાય કે એકદમ ટાઈમ ટુ ટાઈમ તમે નીકળો અને પછી અડધો કલાક લેટ પહોંચો. ઠીક છે. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. રિસર્ચ અબાઉટ જોબ રોલ એન્ડ કંપની. કે તમને જે જોબ ડિસ્ક્રિપ્શન આપવામાં આવી છે, કંપનીઝ જ્યારે ઇન્ટરવ્યૂ માટે બોલાવતી હોય છે ત્યારે એપ્લિકેશન આપતી હોય છે જોબની, જોબ ડિસ્ક્રિપ્શન આપતી હોય છે કે એમાં ડિસ્ક્રાઇબ કરેલું હોય કે આ જોબ જે છે એમાં કયું કામ તમારે કરવાનું રહેશે. દાખલા તરીકે સેલ્સ મેનેજરની પોસ્ટ હોય તો એમાં આપેલું હોય કે તમારે આટલો એરિયા જે છે એ કવર કરવાનો રહેશે, તમારે નીચે આટલા લોકો કામ કરશે, તમારે કસ્ટમરને મળવા જવાનું રહેશે. ઠીક છે. આટલો બિઝનેસ કરવાનો રહેશે. બેઝિકલી બધી થોડી માહિતી એમાં આ રીતે આપેલી હોય કે તમારે શું કામ એમાં કરવાનું રહેશે. તો એના વિશે તમારે રિસર્ચ કરીને જવું પડે, કારણ કે તમે તૈયાર હશો, તમે જાણતા હશો કે આ કામ મારે કરવાનું છે ત્યાં જઈને. ઠીક છે. તો જ તમે સારી રીતે એક્સપ્લેન કરી શકશો, સામેવાળાને કન્વિન્સ કરી શકશો કે હું આ જોબ કરવા માટે સમર્થ છું કે નહીં, તમે કેપેબલ છો કે નહીં. એ ક્યારે તમે સાબિત કરી શકો કે જ્યારે તમને ખબર હોય કે તમારે એકચ્યુઅલી આ જોબ મેળવીને કરવાનું શું છે અને સારી રીતે તમે કરી શકતા હો તો જ તમને જોબ મળવાની છે. ઠીક છે. તો તમારે જોબ રોલ માટે પણ તમારે રિસર્ચ કરવું પડે અને કંપની વિશે પણ રિસર્ચ કરવું પડે. કે બેઝિકલી કોઈ પણ ઇન્ટરવ્યૂમાં કંપની વિશે પણ સવાલો પૂછાતા હોય છે કે જે કંપનીમાં તમે જતા હો તો એના વિશે પૂછે કે આ કંપની બેઝિકલી કયા ફિલ્ડમાં બિઝનેસ કરે છે, કઈ રીતે, શું આનું બિઝનેસ મોડલ છે, કેટલા વર્ષથી કામ કરે છે, આનો CEO કોણ છે. કેમ કે આ બધી તમે ત્યારે જ તમારી તત્પરતા બતાવી શકો કે જ્યારે તમે આ કંપની વિશે જાણતા હો, આ જોબ રોલ વિશે સારી રીતે જાણતા હો, તો જ તમે સામેવાળાને કન્વિન્સ કરી શકશો. એટલે આ બધી વસ્તુનું ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય છે. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ કે તમે પહોંચી ગયા ઇન્ટરવ્યૂ આપવા માટે, રાઈટ ટાઈમ પર પહોંચી ગયા, બધી વસ્તુનું તમે ધ્યાન રાખ્યું. હવે જ્યારે ઇન્ટરવ્યૂ શરૂ થશે ત્યારે કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. તો પહેલું તો છે ગ્રીટ યોર ઇન્ટરવ્યુઅર, કે તમે એને ગ્રીટિંગ્સ આપો. ઠીક છે. કે ગુડ મોર્નિંગ સર, ગુડ ઇવનિંગ મેમ, જે પણ હોય એ રીતે કરીને સ્માઇલ સાથે તમે તમારું ઇન્ટરેક્શન જે છે એ શરૂ કરો. નેક્સ્ટ પોઈન્ટ છે બ્રેક ધ આઈસ. બ્રેક ધ આઈસનો મતલબ થાય છે કે મેં તમને કહ્યું ને કે તમે કોઈ પણ અજાણ્યા માણસને મળો અને હજુ તો શરૂઆત જ થઈ છે તમારા ઇન્ટરવ્યૂની, એટલે તમારામાં એક હેઝિટેશન હોય છે. એ દૂર કરવા માટે તમારે અમુક ઇન્ફોર્મલ ટોક કરવી પડતી હોય છે. ઠીક છે. તો ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ કરીને તમે વાત ચાલુ કરો. ભાઈ એ તમને બેઝિકલી સવાલ પૂછે કે તમારી સફર કેવી રહી, તમે એનો જવાબ આપો. આ બધી જોબને લગતી વાર્તાઓ નથી હોતી.
જોબને લગતી વાતો નથી હોતી, પરંતુ એક્સ્ટ્રા ટોક હોય છે કે જે તમને કમ્ફર્ટેબલ ફીલ કરવા માટે આ બધી વાત શરૂ કરવામાં આવતી હોય છે. તો એકવાર તમે આઈસ બ્રેક કરી લેશો એ પછી તમે તમારો જે જોબ રોલ વિશેનું ડિસ્કશન હશે, તમારું જે મેઇન ઇન્ટરવ્યૂ એ તમારી સ્કિલ અને તમારી આવડતને જે ચકાસવા માટેનું ઇન્ટરવ્યૂ શરૂ થશે એમાં સારી રીતે તમે વિધાઉટ એની હેઝિટેશન તમે ચાલુ કરી શકશો. ઠીક છે. તો તમે પોતાનું ઇન્ટ્રોડક્શન આપો, સામેવાળા ઇન્ટરવ્યુઅર છે એ એમનું ઇન્ટ્રોડક્શન આપે. ઠીક છે. આ બધી વસ્તુ બ્રેક ધ આઈસ બ્રેક કરવા માટે તમારી વાતને જે હેઝિટેશન જે છે એને દૂર કરવા માટે શરૂ થતું હોય છે. નેક્સ્ટ પોઈન્ટ છે બી ફેમિલિયર વિથ યોર રિઝ્યુમે. તમારો રિઝ્યુમે જે છે એના ઉપરથી સવાલો પૂછાવાના છે. તમે જે રિઝ્યુમે CV જે કહેવાય કરિક્યુલમ વિટા એ તૈયાર કરીને તમે એમને આપેલું છે, ઠીક છે, એમાં દરેક વસ્તુ મેન્શન કરેલી હશે. તમારો બાયોડેટા એમાં હશે, તમારી એજ શું છે, ઠીક છે, તમે ક્યાંના છો, તમે તમારો વર્ક એક્સપિરિયન્સ શું છે, તમે એજ્યુકેશન 10th શું કર્યું, તમે 12th શું કર્યું, ગ્રેજ્યુએશન ક્યાં કર્યું, પોસ્ટ ગ્રેજ્યુએશન ક્યાં કર્યું, એટસેટ્રા. તમારી એજ્યુકેશન ક્વોલિફિકેશન, એક્સપિરિયન્સ ક્વોલિફિકેશન, તમારી એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ કે તમે સ્પોર્ટ્સમાં કોઈક સારું કામ કર્યું હોય, કોઈ સ્કીટમાં કે નાટકમાં કે એમાં કોઈમાં ભાગ લીધું હોય, સ્કૂલમાં જે બેઝિકલી જે એન્યુઅલ ફંક્શન્સ થતા હોય છે એમાં ભાગ લીધેલું હોય. તો આ પ્રકારની બધી જ વસ્તુઓ જે છે, આ બધી તમારી જે સ્કિલ જે છે કે એ તમારા બધા પ્લસ પોઈન્ટ છે કે તમે આ બધી વસ્તુમાં પણ ઇન્ટરેસ્ટ દાખવો છો. તો એ દરેક વસ્તુ વિશે તમે જે વસ્તુ નોટ કરી છે તમારા રિઝ્યુમેમાં, તમારા CVમાં, એના વિશે તમને પૂરેપૂરી માહિતી હોવી જોઈએ. કોઈ પણ સવાલ તમારા CVમાંથી પૂછવામાં આવે, તમારા રિઝ્યુમેમાંથી પૂછવામાં આવે તો તમે એને સારી રીતે એક્સપ્લેન કરી શકો અને એને તમારી સ્ટ્રેન્થ બનાવી શકો અને એ રીતે એક્સપ્લેન કરી શકો કે જે જોબ રોલ માટે તમને બોલાવવામાં આવ્યા છે, ઠીક છે, તો એને એ તમારું જે સ્કિલ જે છે એ તમારું શું કહેવાય કેસ જે છે જોબ લેવા માટે મજબૂત કરે. ઠીક છે. એ રીતે તમે એક્સપ્લેન કરશો તો તમને એ હેલ્પફુલ થશે. દાખલા તરીકે કોઈ સેલ્સ મેનેજરની પોસ્ટ પર તમને બોલાવવામાં આવે છે, ઠીક છે, તો તમારો વર્ક એક્સપિરિયન્સ હોય કે પાસ્ટ કેટલા વર્ષ સુધી તમે સેલ્સમાં કામ કર્યું છે, કેટલા લોકોની ટીમને તમે હેન્ડલ કરી છે, ઠીક છે, આ દરેક કેટલા પ્રમોશન તમે અત્યાર સુધી મેળવ્યા છે, ઠીક છે. એ સિવાય તમે એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝમાં કેટલી વક્તૃત્વ સ્પર્ધામાં તમે ભાગ લીધો છે, તમારા પર બોલવાની જે છટા જે છે, તમારી કળા જે છે એમાં તમારું કેટલું પાવર છે, મેનેજમેન્ટ સ્કિલ કેવી સારી છે, અમુક લોકોનો ટેસ્ટિમોનિયલ હોય, રેફરન્સીસ તમારા CVમાં મેન્શન કરેલા હોય. તો જેવું તમારી જોબ ડિસ્ક્રિપ્શન હશે એવો તમારો CV એને મેચ થતો હોવો જોઈએ અને એ પ્રમાણે તમારે એને એક્સપ્લેન કરશો તો તમને જોબ લેવામાં આસાની રહેશે. નેક્સ્ટ છે લિસન અટેન્ટિવલી. એટલે એવું નથી કે ઇન્ટરવ્યૂમાં ખાલી તમારે જ બોલવાનું છે. ઇન્ટરવ્યુઅર જે છે એ પણ ઘણી વાતો તમને કહેશે, ક્વેશ્ચન પૂછશે, તો તમારું ધ્યાન જે છે એ એકદમ અટેન્ટિવલી તમારા ઇન્ટરવ્યુઅર ઉપર હોવું જોઈએ. એવું ના થાય કે એ બોલે કંઈ, તમે સમજો કંઈ, તમે જવાબ કંઈક અલગ આપો, આખું કન્ફ્યુઝન ક્રિએટ થાય, ઠીક છે, કે એના કારણે ખૂબ જ નેગેટિવ અસર પડશે તમારા ઇન્ટરવ્યૂ પર. એટલે ખૂબ શાંતિથી સાંભળો, સમજો. ઇનકેસ તમને કોઈ ક્વેશ્ચનમાં સમજ ના પડી, કોઈ વધારે ઇન્ફોર્મેશન તમારે જોઈએ છે એ ક્વેશ્ચન વિશે, તો ઇન્ટરવ્યુઅરને તમે પૂછો કે સર આના વિશે થોડી વધારે માહિતી આપો તો હું સારી રીતે જવાબ આપી શકું, ઠીક છે. તો આ બધી વસ્તુ છે કે સારી રીતે સાંભળવું પણ ખૂબ જ જરૂરી છે. એવું નહીં કે એકવાર ઇન્ટરવ્યૂ ચાલુ થયું, પહેલાં સામેવાળાએ સવાલ પૂછ્યો, તમે એને જવાબ આપવાનું શરૂ કરી દીધું. કોઈ પણ સવાલ હોય તમે તમારા મનગણત જવાબ આપી દો તમે, એવું નહીં. જેવો સવાલ છે એને તમારે સોચીને વિચારીને તમારા પ્લસ પોઈન્ટ બની શકે એ રીતે તમારે જવાબ આપવો પડે. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ જોઈએ, માઇન્ડ યોર વર્ડ્સ એન્ડ બોડી લેંગ્વેજ. તમે જે શબ્દોનો ઉપયોગ કરી રહ્યા છો અને તમારી બોડી લેંગ્વેજ જે છે કે તમે જે તમારા હાથથી ઇશારા તમે કરો છો, તમારી આઈબ્રોઝ છે, તમારા આંખથી જે તમારા ચહેરા પર જે સ્માઇલ છે કે ચહેરા પરના જે એક્સપ્રેશન છે, ઠીક છે, તો આ દરેક વસ્તુ તમારા ઇન્ટરવ્યૂમાં ખૂબ જ મહત્ત્વની હોય છે અને એ એક મેસેજ આપતી હોય છે. આપણને ખ્યાલ હશે કે કેવા અમુક આપણે હાથની જે છટા જે છે, હાથથી આપણે એક્સપ્લેન કરીએ, એ બધી વસ્તુ પણ તમારો જે કમ્યુનિકેશન પાવર જે છે ઇન્ક્રીઝ કરતી હોય છે. તમારા શબ્દો તો કરે જ છે, પણ તમે સાથે સાથે તમારી બોડી લેંગ્વેજ કેવી છે, તમે કઈ રીતે બેઠા છો, તમે કેવી રીતે
શબ્દોનો કેવી રીતે તમારા ફેશિયલ એક્સપ્રેશન આપો છો, તમારા હાથના એક્સપ્રેશન કઈ રીતના છે, દરેક વસ્તુ એક મેસેજ કન્વે કરે છે તમારા ઇન્ટરવ્યૂઅર માટે, અને એના પરથી તમે જજ થાવ છો. તો તમારે એનું ખાસ ધ્યાન રાખવું પડશે. એકદમ પ્રોફેશનલ તરીકે વાત કરવી પડે. ઠીક છે, મિત્રો સાથે વાત કરતા હોય એવા ઈશારા તમે કરો, ના ચાલે. ઠીક છે, ફ્રેન્ડ સર્કલમાં આપણે અમુક જોક બોલતા હોય એવા જોક ત્યાં આગળ ના ચાલે. તો આપણા શબ્દો અને આપણી બોડી લેંગ્વેજ એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું પડે અને એ પ્રમાણેના જવાબ આપવા પડે. બી રેડી ટુ આસ્ક ક્વેશ્ચન. જે મેં કહ્યું ને કે તમને સવાલ પૂછવા માટે પણ તમારી તૈયારી હોવી જોઈએ. એવું નહીં કે તમારે બધા જવાબો જ તમે આપો છો. તમારા સવાલોથી પણ તમારું ઇન્ટેલિજન્સ લેવલ જાહેર થતું હોય છે કે તમે કંપની વિશે પણ તો કોઈ સવાલ તમારા મનમાં હોય કે કોઈ જોબ ડિસ્ક્રિપ્શન જે છે, કેમ કે આખરી જોબ તો તમારે પોતે જ કરવાની છે, તો તમને જોબ ડિસ્ક્રિપ્શન જે છે એના વિશે પણ પૂરી ક્લિયરિટી હોવી જોઈએ. ઠીક છે, તો એવા સવાલો તમારે એમને પૂછવા પડે કે કોઈ તમને ડાઉટ હોય, કોઈ વસ્તુ વિશે ખ્યાલ ના આવ્યો હોય. ઠીક છે, એ દરેક વસ્તુ તમારે પૂછવી પડે. સો યોર એન્થુઝિયાઝમ, એટલે ઉત્સાહથી કામ કરો. એવું નહીં કે એકદમ નિરાશ બેસી ગયા, આપણે પેલા સવાલ પૂછે છે આપણે નિરાશાથી જવાબ આપીએ છીએ, એવું નહીં. તમે એકદમ ઉત્સાહની સાથે, તમે તત્પર છો અહીંયા કામ કરવા માટે. ખરેખર જો તમે ઇન્ટરેસ્ટેડ હો તો એકદમ તત્પરતાની સાથે, પોઝિટિવ સ્માઇલની સાથે, પોઝિટિવ એટીટ્યૂડની સાથે તમે ઇન્ટરવ્યૂ આપો અને સારી રીતે તમે જો તેમને ફેસ કરો તો સારો એવો મેસેજ એમની પાસે જાય કે આ ખરેખર ઇન્ટરેસ્ટેડ છે આ જોબમાં, ખરેખર જે લાયક ઉમેદવાર છે, અને તો તમને જોબ મેળવવામાં કામયાબી મળે. ઠીક છે, તો આ બધી વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. નેક્સ્ટ ટોપિક જોઈએ. નેક્સ્ટ પોઈન્ટ છે કોમન ઇન્ટરવ્યૂ ક્વેશ્ચન્સ, કે ઇન્ટરવ્યૂમાં કયા કયા ક્વેશ્ચન જે છે કે એ કોમન હોય છે. તો પહેલું તો છે ટેલ મી સમથિંગ અબાઉટ યોર સેલ્ફ, કે તમારા વિશે કંઈક કહો, તમે અત્યાર સુધી શું કર્યું છે. આ એવા બધા ક્વેશ્ચન તમને પૂછવામાં આવે. વોટ આર યોર સ્ટ્રેન્થ્સ એન્ડ વીકનેસીસ, કે તમારી સ્ટ્રેન્થ કઈ છે, તમારામાં વીકનેસ કઈ છે, તમારામાં ગુણ કયા છે, અવગુણ કયા છે. વોટ આર યોર હોબીઝ. ઠીક છે, તમને આ જોબ તો ઠીક છે પણ એ સિવાય કઈ વસ્તુમાં રસ છે. આ બધા ક્વેશ્ચન એટલા માટે પૂછવામાં આવતા હોય છે કે તમારે માઇન્ડમાં કોઈ સબ્જેક્ટને લઈને કેટલી ક્લિયરિટી છે. ઠીક છે, જેટલું કોઈ વસ્તુને તમે સારી રીતે એક્સપ્લેન કરી શકો, ઠીક છે, એટલી તમારામાં ક્લિયરિટી તમે જાહેર કરો છો. ઠીક છે, કે બાળકને બી તમે સમજાવી શકો એવા શબ્દો તમે વાપરીને કોઈ વસ્તુ, કોઈ સબ્જેક્ટને તમે સમજાવી શકતા હો તો એ તમારી માસ્ટરી કહેવાય એમાં. ઠીક છે, તો આ બધા સવાલો એટલા માટે પૂછવામાં આવતા હોય છે કે એવું નહીં કે ખાલી જ ટાઈમપાસ માટે એ લોકો સવાલ પૂછતા હોય છે. ટેલ મી સમથિંગ અબાઉટ યોર સેલ્ફ, એ જ્યારે સવાલ પૂછે ત્યારે ઇન્ટરવ્યૂઅર તમારી પાસેથી શું જાણવા માગે છે, કે તમારી પાસે એવી કઈ કઈ વસ્તુઓ છે. વોટ આર યોર સ્ટ્રેન્થ એન્ડ વીકનેસીસ, તમારામાં કઈ તમારી મજબૂતાઈ છે, તમારામાં પોઝિટિવ પોઈન્ટ કયો છે કે આ જોબને તમે સારી રીતે કરી શકશો. ઇન્ટરવ્યૂ આપવા માટે તો 50 જણા આવ્યા હોય, પણ એ 50 જણામાંથી તમે કઈ રીતે અલગ પડો છો. ઠીક છે, કે જેના કારણે તમે આ જોબ એમના કરતાં સારી રીતે કરી શકશો. તો એ એટલા માટે ઇન્ટરવ્યૂ જાણવા માંગતો હોય છે, અને એ તમારું ઇન્ટેલિજન્સ લેવલ પણ જાહેર કરે છે. તમે એમને જવાબ આપો કે સર મેં આટલા વર્ષ આ કંપનીમાં સિમિલર પોસ્ટ પર કામ કર્યું છે. ઠીક છે, આનો મને અનુભવ છે, આટલા ટાર્ગેટ અચીવ કરેલા છે, અત્યાર સુધીનો મારો ટ્રેક રેકોર્ડ આવો છે. આ બધી વસ્તુ, આ બધા સવાલોના જવાબ તરીકે તમે રજૂ કરો તો સામેવાળો કન્વિન્સ થાય કે ખરેખર આ ઉમેદવાર આ જોબ માટે લાયક છે કે નથી. ઓકે, અને વીકનેસ શા માટે પૂછવામાં આવતી હોય છે, તો એ પણ એક સ્માર્ટ ક્વેશ્ચન હોય છે કે તમે કોઈ નેગેટિવ આસ્પેક્ટ હોય તમારી લાઈફમાં એને પોઝિટિવ રીતે કઈ રીતે રજૂ કરી શકો. ઠીક છે, તમે દાખલા તરીકે પૂછે કે વોટ આર યોર વીકનેસ, તો તમે કહો કે સર હું વર્કાહોલિક છું, મને કામમાં ને કામમાં સમય એટલો પસાર થઈ જાય મને ખબર નથી રહેતી. તો કંપનીને એવા માણસની જરૂર હોય કે જે કામ માટે એકદમ તત્પર હોય. તો એ તમારું ખરેખર નેગેટિવ પોઈન્ટ છે, પણ એ પોઝિટિવ પોઈન્ટ તરીકે તમે રજૂ કરી શકો. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ જોઈએ કે વાય ડુ યુ વોન્ટ ધીસ જોબ, કે તમે આ જોબ શા માટે કરવા માગો છો. તેવું તો ના હોય કે ખાલી પૈસા માટે જ આપણે જોબ કરવા માંગતા હોઈએ, એ વસ્તુ જરૂરી છે, પરંતુ એ સિવાય પણ આ સવાલનો જવાબ એવો બની શકે કે સર મને આ સબ્જેક્ટમાં ઇન્ટરેસ્ટ છે, અત્યાર સુધીનું મારું તમે ટ્રેક રેકોર્ડ જોઈ શકો છો, આમાં મેં આટલું એક્સપિરિયન્સ મને છે અને મારે હજુ આમાં ગ્રોથ કરવો છે,
તમારી કંપની વધારે સારી મતલબ મોટી કંપની છે, ઓકે, તો આમાં મને ગ્રોથ વધારે દેખાય છે, આના કારણે હું અહીંયા જોબ કરવા માગું છું. આ પ્રકારના અગણિત જવાબ તમે જોબ ડિસ્ક્રિપ્શન મુજબ બનાવી શકો. વાય ડીડ યુ લીવ યોર લાસ્ટ જોબ, કે તમે લાસ્ટ જોબ કેમ છોડી. ઠીક છે, તો આ એક ટ્રિકી ક્વેશ્ચન હોય છે. ઘણા લોકો ક્યાં ભૂલ કરે કે ભાઈ લાસ્ટ જોબ કેમ તમે છોડી, તો કે સર બોસ બહુ ખરાબ હતો, કંપની બેકાર હતી, સેલેરી નહોતી આપતી. તો આવા જવાબો ખરેખર ખૂબ જ નેગેટિવ અસર કરતા હોય છે ઇન્ટરવ્યૂમાં. કેમ કે આનાથી શું સાબિત થાય છે કે તમે એક નેગેટિવ પર્સનાલિટીવાળા માણસ છો, કે આજે તમે પેલી કંપની વિશે ખરાબ બોલો છો, કાલે તમારો કોઈ અનુભવ અમારી કંપની સાથે તમને જોબ આપી અને તમારો અનુભવ ખરાબ થયો અમારી સાથે, તો કદાચ તમે નેક્સ્ટ જોબમાં જશો તો અમારા વિશે ખરાબ બોલશો, અમારું નામ માર્કેટમાં ખરાબ કરશો. તો આ ખૂબ જ ખરાબ વસ્તુ છે. ઠીક છે, તો એ વસ્તુનું ધ્યાન રાખવામાં આવતું હોય. એના કરતાં ખૂબ પોઝિટિવ રીતે તમે રજૂ કરી શકો કે સર ત્યાં આગળ જેટલું મારે શીખવાનું હતું મેં શીખી લીધું, તમારી કંપની વધારે મોટી ફિલ્ડ ધરાવે છે, મારે અહીંયા વધારે શીખવું છે, મને અહીંયા ગ્રોથ વધારે નજર આવી રહ્યો છે, એટલે હું અહીંયા આવવા માગું છું. આ પ્રકારનો તમે જવાબ આપો તો તમે સારી રીતે તમારી જાતને રજૂ કરી શકો. નેક્સ્ટ પોઈન્ટ છે, વેર ડુ યુ વોન્ટ ટુ સી યોર સેલ્ફ ઇન ધ નેક્સ્ટ 5 years, કે 5 વર્ષ પછી તમે પોતાની જાતને ક્યાં જુઓ છો, ક્યાં જવા માગો છો તમે. તો આ વસ્તુ એક તમારી મહત્વાકાંક્ષાને ચેક કરવા માટે પણ માગે છે. અને ખરેખર તમે આ જોબ અહીંયા કરવા આવ્યા છો તો એના પાછળનો મોટિવ શું છે એ તમને રજૂ કરે છે. હવે તમે એવું કહો કે સર મારે 5 વર્ષ પછી અહીંયાથી શીખીને પોતાનો બિઝનેસ નાખવો છે, એવો જવાબ ના ચાલે. કારણ કે કંપનીને લાગે કે આ તો અમારો યુઝ કરવા માટે જ આવ્યો છે, આગળ 5 વર્ષ પછી અમને કોઈ ફાયદો થશે નહીં, આની ટ્રેનિંગ પાછળ અમે ખર્ચો કરીશું અને સેલેરી અમે આપીશું, વધુ કરશે ના તો અચાનક જ 2-3 વર્ષમાં ગમે ત્યારે પણ કોઈ બિઝનેસની લાઈન મળી ગઈ તો છોડીને જતો રહેશે. તો ના, એવો જવાબ ના હોવો જોઈએ. પોઝિટિવ વેમાં એને લઈ જવું પડે કે 5 વર્ષમાં સર હું એટલીસ્ટ અહીંયા એઝ અ આસિસ્ટન્ટ મેનેજર તરીકે હોય તો કહેવાય કે સર રિજનલ મેનેજર તરીકે મારી જાતને જોવા માગું છું, પોતાનું ગ્રોથ ઈચ્છું છું અહીંયા આગળ. તો આ પ્રકારના જવાબો આપીએ તો એક પોઝિટિવ વેમાં તમને લેવામાં આવે છે. ઠીક છે, નેક્સ્ટ ટોપિક જોઈએ કે ટિપ્સ ટુ ક્રેક ઇન્ટરવ્યૂઝ. ડોન્ટ બ્લેમ અધર્સ. પહેલો પોઈન્ટ છે ડોન્ટ બ્લેમ અધર્સ. જે મેં તમને હમણાં ચર્ચા કરી ને કે તમારી નાકામીઓ માટે અથવા તો કોઈ પણ કારણસર બીજા લોકોને બ્લેમ નહીં કરવા. તમે અહીંયા જોબ કરવા માગો છો તો એવું નહીં કે સર પાછલી જે જોબ હતી એમાં મેનેજર ખૂબ જ ખરાબ હતો, અપશબ્દો બોલતો હતો, કે સેલેરીના ટાઈમ પર નહોતા આપતા, એવી રીતે નહીં. પોઝિટિવ વેમાં જવાબ આપવાનો, કોઈને બ્લેમ નહીં કરવા. નેક્સ્ટ છે સેલ યોર સેલ્ફ. કોઈ પણ સવાલ પૂછાય, પોતાની જાતને તમે અહીં વેચવા માગો છો, કેમ કે તમારો પોતાનો જે આઈડિયા જે છે, કેમ કે કેન્ડિડેટ બહુ બધા છે ઇન્ટરવ્યૂ આપવા માટેના, પણ અહીંયા તમારે જોબ લેવી છે તો તમારે શું કરવું પડશે, પોતાને એ રીતે રજૂ કરવું પડશે કે સામેવાળો વ્યક્તિ તમને જ સિલેક્ટ કરે. એને કહેવાય સેલ યોર સેલ્ફ. કે તો કોઈ પણ સવાલ પૂછાય તો એ રીતનો જવાબ હોવો જોઈએ કે એ જોબને લગતા જે જોબ ડિસ્ક્રિપ્શનને લગતા જે ક્વોલિટીઝ કંપની તલાશ કરી રહી છે માણસમાં, એ દરેક ક્વોલિટી તમારામાં એમને દેખાય. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ છે કીપ યોર પ્રેઝ રિયાલિસ્ટિક. કે પોતાની તારીફ તમે કરો તો કેવી હોવી જોઈએ, રિયાલિસ્ટિક હોવી જોઈએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે એવું નહીં કે ગપ્પા મારીએ આપણે કે ભાઈ સર મેં તો હું જોબમાં હતો ત્યાં મેં આટલું ટાર્ગેટ અચીવ કરી નાખ્યો હતો અને મને તો પાર્ટનર તરીકે ઓફર બી થઈ ગઈ હતી ને, આવી રીતે નહીં. એકદમ રિયાલિસ્ટિક હોવું જોઈએ. સામેવાળાને યકીન થાય કે તમે જે બોલી રહ્યા છો એ સાચું છે. ગપ્પા મારીને એવું આપણે વિચારીએ કે સામેવાળાને આપણે છેતરી લઈશું, પણ એવું નથી હોતું. સામેવાળી વ્યક્તિ એટલે ખુરશીમાં બેઠી હોય છે કે એને એક્સપિરિયન્સ હોય છે રિક્રુટમેન્ટ કરવાનું. એ દિવસના ઘણા કેન્ડિડેટ સાથે ઇન્ટરવ્યૂ કરતો હોય છે. ઠીક છે, તો એ તમને ગમે ત્યારે પકડી પાડશે. તો એવું નથી કે તમે કંઈ પણ બોલો તો ચાલી જાય. રિયાલિસ્ટિક હોવું જોઈએ. જે ખરેખર તમે કામ કરેલું છે એ પ્રમાણેની તમે રજૂઆત કરો તો તમારું કામ એમાં બને. નેક્સ્ટ પોઈન્ટ છે બી પોઝિટિવ. કે આપણે આની પણ ચર્ચા કરી ચૂક્યા કે નેગેટિવિટીથી કામ નથી લેવાનું, આપણે પોઝિટિવિટીથી કામ લેવાનું છે. કોઈ પણ સવાલ પૂછાય તો એને પોઝિટિવ તરીકેથી લો અને રજૂઆત કરો. મેન્ટેન કામનેસ. કે કોઈ ચર્ચામાં એવું નહીં કે તમે એકદમ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લો કે ઉગ્ર થઈ જાઓ, સામેવાળાને ખોટું લાગી જાય એવું કંઈક બોલી દો, નહીં. કોઈ પણ, કેમ કે એવા પ્રશ્નો પણ પૂછવામાં આવતા હોય છે ઇન્ટરવ્યૂમાં કે તમારું જે મેન્ટલ લેવલ જે છે કામનેસનું એ ચેક કરવા માટે હોય છે. કે તમે જોબ પર જશો અને ત્યાં આગળ સ્ટ્રેસવાળું કામ હશે તો તમે કઈ રીતે એ કામને મેનેજ કરશો. એટલે એવા સવાલ તમને પૂછવામાં ઘણીવાર આવતા હોય છે. એવી સિચ્યુએશન તમને આપવામાં આવતી હોય છે કે આ સિચ્યુએશનમાં તમે શું કરશો. તો તમારે કામનેસ અને એકદમ
પોઝ તરીકેથી કામ કરવાનું છે. એકદમ શાંત સ્વભાવથી કોઈ પણ એવી સિચ્યુએશનમાં તમે મુકાઈ ગયા તો તમે કઈ રીતે ડિસિઝન લેશો. તમારા જે ક્રોધ અને ઉગ્ર જે ઇમોશન્સ છે એનાથી તમારું ડિસિઝન પાવર જે ઇફેક્ટ ના થવો જોઈએ. ઠીક છે, તમારું ઇન્ટેલિજન્સ લેવલ એટલું તો હોવું જોઈએ કે તમે જે તે સ્થિતિમાં સારું એવું ડિસિઝન લઈ શકો. ઠીક છે, તો નેક્સ્ટ જોઈએ ડુ યોર હોમવર્ક વેલ. જે આપણે ચર્ચા કરી કે તમારું રેઝ્યુમે જે છે એ સારી રીતે પ્રિપેર કરીને જાઓ. કંપનીનું જોબ રોલ, કંપનીની ડિટેલ્સ જે છે તે, જોબ ડિસ્ક્રિપ્શન, એ બધી જ સારી રીતે તમે તૈયાર કરીને જાઓ તો સવાલો એમાંથી જ આવવાના છે, એમાંથી તમારે જવાબ આપવાના છે. તો એ તમારે ખાસ તૈયાર કરીને જવું પડે. એવું ના હોય કે તમે લખ્યું હોય અંદર કે ભાઈ આ વર્ષમાં મેં અહીંયા આગળ આ એક્ટિવિટી કરી હતી અને તમને એમાંથી સવાલ પૂછે ને કે સર આવું તો મને યાદ નથી આવતું, આવું કર્યું હતું મેં, તો તમે ત્યાં ખોટા પડો. એવું લાગે કે આણે ખરેખર કંઈ કર્યું નથી, આખું રિઝ્યુમે ખોટો છે. એવું ન થવું જોઈએ. તમારે જે લખ્યું છે રેઝ્યુમેમાં એ તમને દરેક વસ્તુનું તમને ભાન હોવું જોઈએ. કમ્યુનિકેશન ઇઝ ધ કી. તમારે કમ્યુનિકેશન પર ખાસ કામ કરવું પડે. તમારા મગજમાં હજારો વિચારો હોય પણ તમારા શબ્દો વડે સામેવાળાને તમે સમજાવી શકો. ઠીક છે, એને કમ્યુનિકેશન કહેવાય. જો તમે એને સમજાવી જ નહીં શકો તો કોઈ કામનું જ નથી. તમારી પાસે બધું જ નોલેજ હોય પણ સામેવાળો સવાલ પૂછે અને તમે એને એક્સપ્લેન ના કરી શકો સાદી ભાષામાં, તો તમારે કોઈ એ તમને ઇવેલ્યુએટ કઈ રીતે કરશે. તો તમારા શબ્દો, તમારી માઇન્ડ લેંગ્વેજ, તમારી કમ્યુનિકેશન સ્કિલ, તમારી લેંગ્વેજ એ બધી જ મજબૂત હોવી જોઈએ કે સામેવાળાને તમારા આઈડિયાઝ, તમારા પોતાના વિચારો, પોતાના આઈડિયાઝ જે છે સારી રીતે રજૂઆત કરી શકો અને સામેવાળી વ્યક્તિ એને સમજી શકે અને કંઈક તમારું ઇવેલ્યુએશન સારી રીતે થઈ શકે. ઓકે, થેન્ક યુ લેક્ચર સાંભળવા માટે. આજે આપણે આને જે ફેસિંગ ઇન્ટરવ્યૂ લેક્ચર જે છે અહીં સમાપ્ત કરીએ છીએ. થેન્ક યુ.